આપણને જે ઘટાડો આવતો જોવા મળ્યો છે, ખાસ કરીને એનું એક જ કારણ છે કે આજે નવેમ્બર મહિનાની એક્સપાયરી હતી. જુઓ, આજના દિવસની શરૂઆત આપણને એક પોઝિટિવ નોટ પર થતી જોવા મળી હતી. લગભગ 24,300ની આજુબાજુ નિફ્ટી આજના દિવસે ઉપરના સ્તર પર કામ કરી રહ્યો હતો, પરંતુ ત્યાંથી આપણને જે ઘણા સમયથી જે પોઝિશનો હતી એ પોઝિશનો અનવાઇન્ડ થતી જોવા મળીને આજના દિવસે બજાર તમને ઘટાડા તરફી સંકેતો સાથે બંધ થયું છે. ઉપરથી લગભગ 401 પોઈન્ટનો ઘટાડો આજે નિફ્ટીની અંદર આવ્યો છે. 0.5% ઘટાડા સાથે 24,000ની નીચે બંધ થયું છે અને લગભગ એટલો જ ઘટાડો આપણને સેન્સેક્સની અંદર પણ જોવા મળ્યો. જો કે પોઈન્ટ વાઇઝ અહીંયા લગભગ 1500-1600 પોઈન્ટનો ઉપલા સ્તરેથી આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. ખાસ વાત આજે બેંક નિફ્ટીની રહી. બેંક નિફ્ટીમાં પણ આજના દિવસે સારી એવી એક તેજી હતી, પરંતુ ત્યાં પણ દિગ્ગજ બેંક HDFC બેંકમાં ઉપલા સ્તરેથી એક દબાણ આવ્યું, જેને પગલે આજે તમને નિફ્ટી બેંક પણ એક ઘટાડા તરફ કારોબાર દેખાયો અને આ દિવસના અંતે 52,000ની નીચે આપણને ક્લોઝિંગ આવતા દેખાયું છે. સ્મોલ કેપ મિડ કેપમાં આજે પણ ઉપલા સ્તરેથી ઘટાડો આવ્યો હતો, પરંતુ દિવસના અંતે તેઓ અહીંયા ખાસ કરીને ગ્રીન ઝોનની અંદર બંધ થવામાં સફળ રહ્યા છે. હવે આજે જે સેક્ટરમાં સૌથી વધારે ઘટાડો આવ્યો એમાં આઈટી સ્ટોક્સ આજે ખાસા એવા ઘટ્યા છે. હવે ખાસ કરીને ધ્યાન અહીંયા એ રાખવાનું છે કે આજના દિવસે આઈટી અને બેન્કિંગમાં ઘટાડવાનું મુખ્ય કારણ છે કે જે દિગ્ગજ સ્ટોક્સ છે એની અંદર આજે આપણને પોઝિશનો અનવાઇન્ડ થતી જોવા મળી. એટલા માટે આજે આપણે નિફ્ટી આઈટીમાં આટલો મોટો ઘટાડો જોઈ રહ્યા છીએ. ઓટોમાં પણ M&M જેવા કાઉન્ટર આજે ઘટીને બંધ થયા. ખાસ કરીને ઇન્ફ્રા અને ફિન નિફ્ટીમાં પણ એક ઘટાડા તરફી કારોબાર રહ્યો છે, પરંતુ થોડા ઘણા સેક્ટર આજે થોડા સપોર્ટ આપી રહ્યા હતા. એમાંથી PSU બેંક, મીડિયા કાઉન્ટર અને ખાસ કરીને રિયલ્ટી કાઉન્ટર થોડીક પોઝિટિવિટી સાથે આજે આ બધા સેક્ટોરિયલ ઇન્ડાઇસીસ આપણને બંધ થતા દેખાયા છે. જ્યાં સૌથી વધારે ઘટાડો દેખાયો અહીંયા HDFC લાઈફ, SBI લાઈફ, એમાં સૌથી વધારે ઘટાડો આજના દિવસે આવ્યો છે. જો ખાસ કરીને એથી કારણ મુખ્ય એ રહ્યું છે કે જે બેન્કો દ્વારા ઇન્સ્યોરન્સ વેચવામાં આવે છે એને લઈને હવે ઇરેડા જે છે તે આપણને IRDAI તે અહીંયાથી થોડુંક કડક થતું જોવા મળી શકે છે એવું સૂત્રોએ કહ્યું છે, જેને પગલે અહીંયા આપણને SBI લાઈફ, HDFC લાઈફ બંનેમાં ઘટાડો આવતો જોવા મળ્યો. આ ઉપરાંત તમને બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસ, M&M જેવા કાઉન્ટર ઘટીને બંધ થયા. માત્ર 4 કાઉન્ટરમાં એક પોઝિટિવિટી સાથેનું ક્લોઝિંગ આજના દિવસે જોવા મળ્યું છે, જેમાંથી અદાણી એન્ટરપ્રાઇઝ, શ્રીરામ ફાઇનાન્સ, સિપ્લા અને SBIનો સમાવેશ અહીંયાથી ખાસ કરીને થાય છે. મિડકેપના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં સારી તેજી જોવા મળી એમાં જો સોલાર ઇન્ડસ્ટ્રીઝ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, કોચિંગ શિપયાર્ડ, ઇરેડા જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ એક પોઝિટિવિટી રહી, પરંતુ જ્યાં ઘટાડો આવતો જોવા મળ્યો એમાં જો ખાસ કરીને એસ્કોર્ટ, મેક્સ હેલ્થ, એમ્ફેસિસ, મેક્સ ફાઇનાન્શિયલ્સ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં ઘટાડા તરફી કારોબાર તમને જોવા મળ્યો છે. નવેમ્બર એક્સપાયરી હવે આજે પૂરી થઈ ગઈ છે. થોડીક નેગેટિવ નોટ પર ચોક્કસથી એક્સપાયરી થઈ છે આ મહિનાની, માફ કરજો, પરંતુ ખાસ કરીને અહીંયાથી જે પોઝિશનો અનવાઇન્ડ થતી આજે જોવા મળી એના લીધે બજાર આજે આપણને ઘટતું દેખાયું. અને ખાસ કરીને જે દિગ્ગજ શેર્સ હતા HDFC, TCS, ઇન્ફોસિસ, રિલાયન્સ, M&M, આ બધામાં એક મોટો ઘટાડો આવ્યો, જેને પગલે આજે આપણને બજારની અંદર એક મોટો ઘટાડો દેખાઈ રહ્યો છે.